આવીને દાદાગીરી વધારે કરેલી છે. ભાજપના અહીંના જે લોકલ કાર્યકર્તા હોય તેના કરતાં વિશેષ બહારથી આવીને દાદાગીરી રીતસર ખુલ્લેઆમ ધમકી અને આ બધી પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને લોકોને ડરાવવામાં આવે છે. અને રીતસર લોકશાહીની જે પણ કંઈ વેલ્યુ હોય, આ તો એક પ્રકારની ચૂંટણીનું નાટક જ થયું હોય અને ચૂંટણી ખાલી નામ જ માટે રહી ગઈ હોય, નામ માટે પણ રેંગી ના કહેવાય જોવા જઈએ તો. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. તો શું ઇલેક્શન છે તે ઇલેક્શન રદ કરવા માટે કોઈ તમે અરજી કે કોઈ હાઈકોર્ટ કે કોઈ? કાલે તો આખા ગાંધીનગરમાં જ્યાં ગેરરીતિઓ થતી હતી ત્યાં ઇલેક્શન કમિશનને, કલેક્ટરને, પોલીસને જુદા જુદા લેવલથી મારા દ્વારા, પાર્ટીના વોરરૂમ દ્વારા અને આ બધી અરજીઓ, ફરિયાદો થઈ છે. પરંતુ જ્યારે ખૂબ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોય ત્યારે પ્રદેશ સમિતિના પ્રમુખ, અમારા પ્રભારી આ લોકો નિર્ણય લઈ અને એમાં કઈ રીતે આ દિશામાં આગળ જવું તે નક્કી કરવાના છે અને ટૂંક સમયમાં એનો અમલ થશે. જે કલોલમાં જે વોટિંગ થયું છે, બોગસ વોટિંગ થયું છે, એ બાબતે ફરિયાદ કોઈ આપી તમે ઇલેક્શન કમિશનને? કાલે ફરિયાદો આપેલી જ હતી બોગસ વોટિંગને નામે. મેં તમને કહું તેમ મારા તરફથી પણ અમારો જે વોરરૂમ ચાલે છે તેના દ્વારા પણ અને આગેવાનો દ્વારા ફોનથી પણ વાત થતી હતી. આમ બધી જ રીતે ફક્ત કલોલમાં નહીં, જુદા જુદા વિસ્તારમાં જ્યાં જ્યાં બોગસ વોટિંગ ગાંધીનગરમાં થતું હોય આ બધી જગ્યાએ ફરિયાદ અને ઘણી જગ્યાએ તો હદ કરી નાખેલી હતી. મેં કહ્યું તેમ કે ટ્રેડિશનલ વોટર્સને વોટ આપવા નહીં દેવા માટે, ડરાવવા માટે બધી જ પ્રકારના પ્રયત્નો થાય છે. અહીં આગળ બહારના ગુંડાઓ લાવવામાં આવ્યા. જુહાપુરા વિસ્તાર જેવા વિસ્તારમાં ત્યાંના લોકલ જે આવા એલિમેન્ટ્સ હોય તે લોકોને ઉપયોગ કરવામાં આવ્યો અને આ જુદી જુદી રીતે પ્રયોગો કરવામાં આવ્યા છે. હા સાહેબ, આજે જે ગઈકાલે જે કલોલમાં મતદાન થયું છે તે મતદાનને લઈને શું ફરિયાદ છે? કલોલમાં ગઈકાલે જે મતદાન થયું તેના વિશે મને ઘણી ફરિયાદ મળેલી હતી અને એને માટે હું આવી હતી પણ ખરી કાલે કલોલની મુલાકાતે, પણ બધાને મળી નહોતું શકાયું એટલે આજે હું ફરીથી આવી છું. બેઝિકલી કલોલમાં જે થયું છે એ અમદાવાદમાં, ગાંધીનગર સીટમાં, અન્ય જગ્યાએ પણ થયું છે. એમણે બે રીતે કે જે માઇનોરિટીના વોટ્સ અને બીજા વોટ્સ જે એમને લાગતું હોય કે અમારી તરફના છે તે વોટ અટકાવવા અને અટકાવવા માટે કલોલમાં તો છેલ્લી કક્ષાના પ્રયત્ન થયા છે. પોલિંગ એજન્ટ હોય તેમને ભગાડી દેવા, ધમકાવવા, વોટર્સ જે એવું લાગતું હોય કે કોંગ્રેસ તરફી છે તે લોકોને ધમકાવવા, ભગાડી દેવા અને બોગસ વોટિંગ કરવું, આ બંને રીતે પ્રયત્નો કરીને અહીં આગળ જે ગેરરીતિ આચરવામાં આવી છે ખૂબ ગંભીર છે. અને આ રીતે બિલકુલ લોકશાહીના બધા ધારાધોરણો બાજુ પર મૂકીને અમિત શાહે જે રીતે ચૂંટણી લડ્યા છે, અહીં આગળ મોટા પાયામાં પૈસા વેચાયા છે, સાડી વેચાઈ છે, જમણવાર ચૂંટણીને દિવસે જ યોજાયો એવું પણ કહેવામાં આવ્યું છે. એટલે દરેક પ્રકારના જે પ્રયત્નો છે બધી છેલ્લી કક્ષાના પ્રયત્નો કરીને એમના કાર્યકર્તાઓ દ્વારા વોટ આપવાના પ્રયત્ન કર્યા છે. સરખી રીતે વોટ આપવાના પ્રયત્ન થાય તેમાં કંઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ જેટલી ગેરરીતિઓ શક્ય હોય એટલી બધી ગેરરીતિઓ કરીને કાલે આ ચૂંટણી યોજવામાં આવી છે. અને એમાં અમિત શાહ પોતે જ્યારે ગૃહમંત્રી છે દેશના, ત્યારે આ બધી ઘટનાઓ બની છે જેમાં પોલીસ પણ અમુક પ્રેક્ષકની જેમ જોઈ રહે, ઇલેક્શન કમિશન જે છે, કલેક્ટર છે, એમની આખી જે મશીનરી છે તે પ્રેક્ષકની જેમ જોઈ રહે. આ બહુ ગંભીર બાબત છે. આ બાબતે જે કોઈ રજૂઆત તમારા કાર્યકર્તાઓ દ્વારા, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી ઇલેક્શન કમિશન? ગઈકાલે જ્યારે અહીંયાથી જુદી જુદી જગ્યાએ ફોનો થયા ત્યારે અમારા ગુજરાતમાં પીસીસીના ઓફિસમાં વોરરૂમ જે છે તેના દ્વારા ઇલેક્શન કમિશનને ફરિયાદ થઈ છે, મારા દ્વારા પણ થઈ છે. અસલ જે કલોલમાં જે ફરજી વોટિંગ થયાનો કોંગ્રેસનો જે આક્ષેપ છે એ કયા કયા બૂથો પર આવું ફરજી વોટિંગ થયું છે અને આ વોટિંગ બાબતે તમે શું પગલાં લેવાના છો? જે વોર્ડમાં બોગસ વોટિંગ થયું છે તેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, એમાં વોર્ડ નંબર 2 અને 6ના બૂથ, ભારત હાઈસ્કૂલ 2 અને 6ના બૂથ, ગાયત્રી શાળા વોર્ડ નંબર 4, શાળા નંબર 5 2 અને 6ના બૂથ, પાયકા સ્કૂલ 10 નંબર વોર્ડ, સરકારી ટેકનિકલ વોર્ડ નંબર 10, સંત અન્ના વોર્ડ નંબર 1, માર્કેટ યાર્ડ વોર્ડ નંબર 4, તેરસાપરાનું બૂથ વોર્ડ નંબર 4. હવે આ બધી જગ્યાએ જે બોગસ વોટિંગ થયું છે તેમાં ઘણી બધી જગ્યાએ જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર હોય અને એની હાજરીમાં પણ આ લોકોએ બળજબરીથી અમારા પોલિંગ એજન્ટને દૂર કરીને બોગસ વોટિંગ કરાયું છે. પરંતુ તેરસાપરાનું જે બૂથ છે તેમાં તો કોઈ પણ અધિકારી અંદર હાજર હોય નહીં અને ખાલી બટન દબાવીને વોટ કરવામાં આવ્યા છે. બીજી વાત અગત્યની છે કે લોકો જે અહીંના રહેવાસી ના હોય
અને બહારના જે લેબર હોય એ લોકોને લાવીને અહીંયા આગળ બોગસ વોટિંગ એટલે એક પ્રકારનું બૂથ કેપ્ચરિંગ જ અમુક જગ્યાએ કરવામાં આવ્યું છે. એટલે જુદી જુદી પદ્ધતિથી આ પ્રકારનું અને એની સાથે સાથે બોગસ વોટિંગની સાથે જે વિસ્તારોમાં લાગે કે કોંગ્રેસ તરફી મતદાન છે ત્યાંના રહીશોને વોટિંગ કરવા આવવા માટે પણ ના પાડવામાં આવી છે, ધમકી દેવામાં આવી છે. બીજી બાજુ ખૂબ લોભ અને લાલચ, પૈસા હોય, ચવાણું હોય, દારૂ હોય, સાડીઓ હોય, આ બધી લોભ લાલચ કરીને એ લોકોને વોટિંગ તરફી એમના તરફી કરવાનું અને જે કોંગ્રેસ તરફી વોટર્સ હોય તે લોકોને ગમે તે રીતે રોકવાનું, આ બધી રીતના 3 રીતના પ્રયત્ન કરીને વધારેમાં વધારે એમને વોટ મળે એવા પ્રયત્ન કરે છે. અમુક જગ્યાએ તો અમને એવા સમાચાર મળ્યા છે કે પાર્ટી પ્લોટમાં જાહેર જમણવાર રાખવામાં આવે છે. 20,000 જેટલા લોકોને જમવાનું આપવામાં આવ્યું છે અને જુદી જુદી જગ્યાએ આ સમાચાર મળતા હતા કે લોકોને જમાડ્યા છે. બહારથી જે લાવેલા સવારના પોરમાં કેસરી ટી શર્ટ પહેરેલા યુવાનો અને યુવતીઓ આવી ગયા હતા કે જે